નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો 10,000 ખેડૂતોને થશે ફાયદો તેમજ મિત્રો પોલીસ પરીક્ષાને લઈને મોટી અપડેટ આવી છે તેમજ મિત્રો સુગર ફેક્ટરી ફરી શરૂ થઈ છે ને જેનાથી ખેડૂતોને ફાયદો થશે તેમજ નવી સરકારી યોજનાઓ જાહેર થઈ ગઈ છે। મહિલાઓને 2400 રૂપિયા દર મહિને મળશે તેમજ મિત્રો જાણીએ તમામે તમામ માહિતી આપણે વિગતવાર આ વિડીયોમાં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને લાઈક કરી દેજો ને આગળ તમામે તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા તો વાત કરી લઈએ ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો। પોલીસ વિભાગ દ્વારા પીએસઆઈની કસોટી માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં લેવાઈ ગઈ હતી, જેના બાદ હવે ઉમેદવારો લેખિત પરીક્ષા ક્યારે થશે એની રાહ જોઈ રહ્યા છે। પોલીસમાં જવા માંગતા ઉમેદવારોના ઇંતજારનો અંત આવ્યો છે। આગામી એપ્રિલ મહિનામાં પોલીસ ભરતીને લેખિત પરીક્ષા લેવામાં આવી શકે એવી શક્યતા છે, એટલે કે એપ્રિલ મહિનામાં ચોથા મહિનામાં આ પોલીસની ભરતી છે એની પરીક્ષા થઈ શકે છે। મિત્રો વાત કરીએ તો લેખિત પરીક્ષાનો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો જીપીએસસીએ 13 એપ્રિલે લેવાનારી પરીક્ષાની તારીખની બદલી કરી છે। પોલીસ ભરતી બોર્ડ માટે જીપીએસસી પરીક્ષાના સમયપત્રકમાં 13 એપ્રિલ ખાલી કરવામાં આવી છે। 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષાનું થઈ શકે છે આયોજન તેમજ મિત્રો પોલીસ સેવામાં જોડાવા માંગતા ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઉપરાંત ફરજિયાત શારીરિક કસોટી પણ આપવાની હોય છે। જાન્યુઆરીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે લેખિત પરીક્ષાની તારીખોમાં બદલાવ થતાં હવે એપ્રિલ મહિનામાં અંદાજે 13 તારીખના રોજ પરીક્ષા યોજાય તેવી સંભાવના છે, એટલે કે 13મી એપ્રિલ ચોથા મહિનામાં આ જે પોલીસની પરીક્ષા છે એ યોજાઈ શકે છે એવી સંભાવના દેખાઈ રહી છે। તેમજ મિત્રો અહીંયા એક મોટી અને મહત્વપૂર્ણ વાત કરી લઈએ ખેડૂતો માટે મિત્રો, તો 10,000થી પણ વધુ ખેડૂતોને સુગર મિલથી થશે ફાયદો એવું અમિત શાહે કહ્યું છે મિત્રો। હા મિત્રો, ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ થતાં ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો થશે। કોડીનાર સુગર મિલને ફરીથી શરૂ થતાં શેરડીના પાકથી ખેડૂતોની આવક વધશે। આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે મોદી સાહેબનું વચન એટલે પથ્થરની લકીર। 10,000થી પણ વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે। પીએમ મોદીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે, અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ કર્યું છે। સુગર મિલ શરૂ થતાં ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે। આ સાથે વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે ઇથેનોલ આપણી ખપત કરતાં વધશે, ગ્લોબલ બાયોફ્યુઅલ ઓન બનશે। 10 વર્ષથી ડીએપીનો ભાવ ભારતમાં વધ્યો નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે। 10 વર્ષથી ડીએપીનો ભાવ ભારતમાં વધ્યો નથી। ગીર સોમનાથની કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની 66મી સાધારણ સભા મળી હતી। છેલ્લા 10 વર્ષથી બંધ પડેલ ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। બાકી લેણું ચૂકતે કરતાં ખાંડ ફેક્ટરી બોજામાંથી મુક્ત થાય છે। મળતી માહિતી મુજબ ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 10,000થી વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે। તેમજ અહીંયા આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી રેખા ગુપ્તા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પહોંચ્યા છે। તેમની સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં પહોંચ્યા છે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે। આ પહેલાં દિલ્હી સચિવાલયમાં મળેલી કેબિનેટની બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। જેપી નડ્ડા રજિસ્ટ્રેશનની તારીખની જાહેરાત કરી છે। બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે। જે નવી સરકારી યોજના છે મહિલાઓ માટે, એના માટે આ જે યોજના જાહેર કરવામાં આવી છે, આ બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે। વાત કરીએ તો દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજનાની કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે। શરૂઆતમાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને જ મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ મળશે। પ્રથમ શરત એ છે કે બીપીએલ કાર્ડ ધરાવનાર મહિલાઓ જે આ યોજનાનો લાભ મેળવશે તેમણે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મળતો હોવો જોઈએ નહીં। એટલે કે આ જે
₹2400નો લાભ મહિલાઓને મળવા પાત્ર છે। એ ગુજરાતમાં પણ ટૂંક સમયમાં આ યોજના આવી શકે છે, જેનો લાભ BPL કાર્ડ ધારકોને જે મહિલાઓ છે એમને મળવા પાત્ર છે, મહિને ₹2400। હાલ આ યોજના દિલ્હી સરકારે દિલ્હીમાં શરૂ કરી દીધી છે ભાજપે, અને આ યોજના અંગત મહિલાઓને ₹2400 મળવા પાત્ર છે। અહીંયા આપણે વાત કરી લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત શું હોય છે। તો મિત્રો, આ લાભ મેળવનાર મહિલાઓની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। એના માટે નોંધણી કરાવવી જરૂરી છે। અરજી કરતાં પહેલાં અરજદાર ઓછામાં ઓછા 5 વર્ષ માટે દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ। એટલે કે આ યોજના હાલ દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે, ટૂંક સમયમાં ગુજરાતમાં શરૂ થઈ શકે છે। અરજદાર પાસે આધાર નંબર હોવો જરૂરી છે। અરજદાર પાસે દિલ્હીમાં એક જ સંચાલિત બેંક ખાતું હોવું આવશ્યક છે, જે તેમના આધાર નંબર સાથે જોડાયેલું હોય। વાર્ષિક ₹3 લાખ સુધીની આવક માટે વિસ્તારના SDM અથવા મહેસૂલ વિભાગના અન્ય કોઈ અધિકૃત અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે। તેમજ વાર્ષિક ₹1 લાખથી ઓછી આવક માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાર્ડ હોવું જરૂરી છે। આ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ આ યોજના આવી શકે છે। તો ગુજરાતમાં પણ શું લાયકાત હશે એના વિશે પણ આપણે એક અલગથી વિડીયો આવી જશે। આ યોજના ગુજરાતમાં શરૂ થશે ત્યારે હાલ આ યોજના દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે, ને દર મહિલાને જે BPL કાર્ડ ધારક મહિલા છે એને દર મહિને ₹2400 મળે છે। આગળ વાત કરીએ તો જ્યારથી દિલ્હીમાં બીજેપી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી જ વિપક્ષમાં પડેલી આપ ચૂંટણી વચનો પૂરા કરવા પર નિશાન સાધી રહી છે। ખાસ કરીને મહિલાઓને દર મહિને ₹2500 આપવાના વચન પર સવાલો ઉઠી રહ્યા છે। આ સાથે જ ભાજપ આપ સરકારના ભ્રષ્ટાચારના થર ખુલ્લા કર્યા હોવાનો પણ દાવો કરી રહી છે। તો મિત્રો, આ જે યોજના છે એ અંગત મહિલાઓને દર મહિને ₹2500 મળવા પાત્ર છે। સોરી, 2400 કીધેલા મેં, પણ ₹2500 મળવા પાત્ર છે। તેમજ આ જે યોજના છે એ દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે। હાલ મહિલાઓને મહિને ₹2500 મળે છે। તેમજ આપણા ગુજરાતમાં પણ ટૂંક સમયમાં આ યોજના આવી શકે છે, અને આ યોજનાનો લાભ જે BPL ધારક છે, રેશન કાર્ડ ધારક મહિલાઓ, એમને મળવા પાત્ર છે। તો મિત્રો, આ યોજના અંગત કોઈ પણ નવી માહિતી કે કોઈ પણ અપડેટ હશે તો આપણી ચેનલ પર આપણે મૂકી દઈશું। આ યોજના અંગેના ફોર્મ ભરાવાના શરૂ થશે। જો ગુજરાતમાં આ યોજના ટૂંક જ સમયમાં આવી શકે છે, તો આ જે દરેકે દરેક રેશન કાર્ડ ધારકો છે, જે BPL ધારકો છે, એમને ધ્યાનમાં લેવું। શું આપણા ગુજરાતમાં પણ ₹2500 મહિલાઓને મળવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ મિત્રો, આ વિડીયો આગળ શેર કરી દેજો। ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।